બીપીએસ ક્લર્કની ભરતી ચાલી રહી છે. એમાં બીજી એક મોટી ભરતી આવી ગઈ છે એસબીઆઈ તરફથી. એસબીઆઈ ક્લર્કની સારી એવી જગ્યાઓ છે. કેટલી જગ્યાઓ છે, ગુજરાત માટે કેટલી છે, શું એક્ઝામ પદ્ધતિ છે, કેટલી ફીસ છે, એ તમામ વસ્તુઓની જાણકારી આપણે લઈશું. 330 જેટલી જગ્યાઓ છે રેગ્યુલર વેકેન્સી, અને બેકલોગ વેકેન્સી પણ આશરે 300 જેટલી છે. 330 અને 305. બેકલોગ વેકેન્સી સિવાયની જગ્યાઓની વાત કરીએ તો ટોટલ આખા ભારતમાં 7680 જેટલી જગ્યાઓ પર ભરતી છે, અને બેકલોગ વેકેન્સી બી 1444 જેટલી છે. એટલે કે આશરે 1500 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જે બેકલોગની છે, અને 7500થી વધારે રેગ્યુલર છે. આગળ વાત કરીએ એજ ક્રાઇટેરિયા, એટલે કે વય મર્યાદા કેટલી છે. તો 1/4/2026થી તમારે એજ કાઉન્ટ કરવાની છે, અને 20 વર્ષથી લઈને 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તારીખની વાત કરીએ તો 1/4/2026માં તમારે કાઉન્ટ કરવાની છે. ડાયરેક્ટ તમે ડેટ ઓફ બર્થ સમજી લો તો એ પણ વધારે સારી વસ્તુ છે. ડેટ તમને આપેલી છે 2/4/1998, સોરી 2/4/1998, એટલે કે 2 એપ્રિલ 1998થી લઈને 1 એપ્રિલ 2006ની વચ્ચે તમારો જન્મ થયો હોય તો તમે એલિજિબલ છો અપ્લાય કરવા માટે. એજ રિલેક્સેશન અહીંયા આપેલું છે ઓબીસી, એસટી, એસસી, પીડબ્લ્યુડી, ઓબીસી, પીડબ્લ્યુડી, એસટી, એસસી અને બીજી અમુક જે પણ કેટેગરીઓ છે તેના માટે. તો તમે જો કેટેગરીમાં ફોલ કરતા હોય અને એજ રિલેક્સેશન તમને મળતું હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો. બીજી મહત્ત્વની વસ્તુની વાત કરીએ તો એકેડેમિક ક્વોલિફિકેશન, એટલે કે ભણતર શું માગે છે. તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ, કોઈ પણ શાખામાં એ મેટર કરતી નથી, બરાબર છે. તો તમે માત્ર શું હોવું જોઈએ, ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. શાખા મેટર કરતી નથી. અને તમારા પાસે ડિગ્રી હોવી જોઈએ 13/12/2026 સુધીમાં, કાં તો તમારા જોડે ડિગ્રી આવી ગઈ હોવી જોઈએ, બરાબર છે. તો 31/12 સુધી તમારા હાથમાં ડિગ્રી આવી જતી હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો. એટલે જે લાસ્ટ યરવાળાને કન્ફ્યુઝન હોય એ લોકોનું કન્ફ્યુઝન અહીંયા ક્લિયર થઈ જશે. હવે વાત કરીએ નીચે અહીંયા ડિસેબિલિટીઝ આપેલી છે અલગ અલગ. એ તમે જો ડિસેબલ પીડબ્લ્યુડીમાં ફોલ કરતા હોય તો એ અહીંયા જોઈ શકો છો તમારી રીતે, બરાબર છે. હવે વાત કરીએ એક્ઝામ પદ્ધતિ અને ફી સ્ટ્રક્ચરની. તો ફી સ્ટ્રક્ચર ઓકે, ચલો એક્ઝામ પદ્ધતિ પહેલાં છે તો એની વાત કરી દઈએ, પછી આગળ ફીઝ આવશે તો એ ડિસ્કસ કરી લઈશું. સિલેક્શન પ્રોસિજર, સૌથી પહેલાં પ્રિલિમ્સ એક્ઝામ હશે. આ માત્ર ક્વોલિફાઈંગ હશે, અને માર્ક મેરિટમાં લાસ્ટ મેરિટમાં ગણાશે નહીં. 100 માર્કની તમારી ટેસ્ટ હશે અને 3 સેક્શન હશે: ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી. સેમ જે આપણે આઈબીપીએસમાં જોઈ વસ્તુ એ જ વસ્તુ આમાં પણ અપ્લાય થશે, બરાબર છે. આઈબીપીએસ ક્લર્ક અને એસબીઆઈ ક્લર્ક સેમ સિસ્ટમ ફોલો કરે છે, સેમ પેટર્ન છે, સેમ સિલેબસ છે, બધું સેમ છે, બરાબર. તો તમારા પાસે જગ્યાઓ બંનેનો સરવાળો કરી દો એટલી તમારી પાસે જગ્યાઓની ઓપોર્ચ્યુનિટી છે. ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર ઇંગ્લિશમાં હશે, 30 માર્કનું પેપર હશે ને 30 પ્રશ્ન હશે. 20 મિનિટનો તમને સમય મળશે દરેક સેક્શન માટે. 20 મિનિટનો સમય એટલે કે ટોટલ 1 કલાકનો સમય. 100 પ્રશ્ન, 100 માર્ક્સ. ન્યુમેરિકલ એબિલિટી માટે 35 અને રિઝનિંગ માટે 35 માર્ક્સ. હવે વાત કરીએ મેઇન્સ એક્ઝામની, જે એકચ્યુઅલી મેરિટમાં તમારા માર્ક એડ થશે તેની. જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ હશે. 50 માર્ક, 50 ક્વેશ્ચન, 35 મિનિટ મળશે. જનરલ ઇંગ્લિશ, તેમાં તમને ટાઈમ મળશે 40 મિનિટનો અને માર્ક્સ હશે 35 મિનિટનો ટાઈમ મળશે, 40 પ્રશ્નો હશે અને 40 માર્ક હશે. એપ્ટિટ્યૂડ એટલે કે ગણિતમાં 50 માર્ક, 50 ક્વેશ્ચન, 45 મિનિટ. અહીંયા તમે જોશો કે આઈબીપીએસ કરતાં સમય તમને કેવો મળે છે, વધારે મળતો છે, બરાબર છે. આઈબીપીએસ કરતાં સમય કેવો છે, વધારે સમય મળે છે. એનો મતલબ શું થયો કે પેપર થોડું વધારે કેવું હશે, અઘરું આવશે આનું. 50 ક્વેશ્ચન 60 માર્ક હશે. શેમાં? રિઝનિંગમાં અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડમાં. 190 પ્રશ્નો હશે અને 200 માર્ક હશે. 2 કલાકને 40 મિનિટનો સમય મળશે. પેલામાં 125 મિનિટનો સમય મળ્યો હતો, એટલે કે 2 કલાક અને 5 મિનિટનો સમય મળ્યો હતો. અહીંયા 40 મિનિટ સુધીનો સમય મળશે. ત્રીજું સ્ટેજ હશે તે હશે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, બરાબર. કેવું હશે એ પણ અહીંયા ડિટેલમાં આપેલું છે.
તો 3 પેસેજ હશે ઓબ્જેક્ટિવમાં અને સબ્જેક્ટિવમાં, 2 અલગ પાર્ટ હશે, બંનેના માર્ક 15 હશે અને જે લાસ્ટનો વર્બલ ટેસ્ટ છે તેના માર્ક છે 20 માર્ક. બરાબર છે. આ રીતે તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાશે. પ્રોવિઝનલી સિલેક્શનના બેઝ પર કરવામાં આવશે, તો કે 10th અને 12thના બેઝમાં તમારે જે લેંગ્વેજ છે તે તમારી ઇન્ક્લુડ હોવી જોઈએ અંદર. જેમ કે ગુજરાત સ્ટેટમાંથી તમે અપ્લાય કરો છો તો તમને ગુજરાતી લેંગ્વેજ આવડવી જરૂરી છે. બરાબર. અહીંયા લિસ્ટ આપેલું છે કે લિસ્ટ ઓફ મીડિયમ જે બીજી લેંગ્વેજમાં અપ્લાય કરવા માગતા હોય, બીજી લેંગ્વેજમાં તમે આપવા માગતા હોય પેપર, તેની વાત છે. એટલે કે ગણિત અને રિઝનિંગ જે પ્રિલિમ્સમાં આવશે અને ઇંગ્લિશ સિવાયના બીજા સબ્જેક્ટ જે મેઇન્સમાં આવશે. તો ગુજરાતી લોકો જે છે ગુજરાતમાં અપ્લાય કરતા હશો તો ઇંગ્લિશમાં આપી શકશો, હિન્દીમાં આપી શકશો અને ગુજરાતીમાં પણ આપી શકશો. તો જેમને પ્રોબ્લેમ હોય બીજી લેંગ્વેજ સાથે એ લોકો ગુજરાતીમાં પણ ગણિત અને રિઝનિંગ અટેમ્પ્ટ કરી શકે છે. બરાબર. હવે આગળ વાત કરીએ કે એક્ઝામ ક્યારે લેવાશે. તો પ્રિલિમ્સ એક્ઝામ લેવાશે તમારી સપ્ટેમ્બર 2024માં. આઈબીપીએસ કરતાં પહેલાં લેવાઈ જશે. પ્રિલિમ્સ અને જે મેઇન્સ એક્ઝામિનેશન છે તે પણ તમારી પહેલાં લેવાશે. શેના કરતાં? તો કે આઈબીપીએસ ડિસેમ્બરમાં છે, આ તમારી નવેમ્બરમાં કંઈ લેવાઈ જશે. બરાબર છે. ઓકે, અહીંયા એક્ઝેક્ટ નથી લખ્યું, ઉપર કદાચ લખ્યું હોય, નહીં હોય તો શોર્ટ્સ એક બનાવીને તમને એડ કરી દઈશ કે કયા મહિનામાં મેઇન્સ એક્ઝામિનેશન લેવાશે. બરાબર છે. અહીંયા તમારે કઈ રીતે અપ્લાય કરવાનું, ફોટોગ્રાફ્સને એ બધી વસ્તુઓ આપેલી છે. આમાં તમને સેલરીની વાત કરીએ તો બેઝિક પગાર છે તમારો 24,730 અને આ બીજા છે તે શું છે તો કે 2 એડવાન્સ તમને ઇન્ક્રીમેન્ટ મળશે. ફીસ પગાર છોડો, તમે જ્યારે આવશો જોઈન થશો ત્યારે જ તમને 2 ઇન્ક્રીમેન્ટ એક્સ્ટ્રા મળી જશે. બરાબર છે. અને બીજું, આ ફિક્સ પગારની અંદર બેઝિક સેલરી છે એની અંદર તમારા HRA છે, DA છે, એ તમામ વસ્તુઓ એડ થશે અને લગભગ 45,000 કરતાં વધારે, 46,000 કરતાં વધારે સેલરી તમને આમાં મળશે. આઈબીપીએસ ક્લર્ક કરતાં થોડી વધારે તમને આમાં મળશે સેલરી. બરાબર. તો વાત થઈ ગઈ આપણી તમામ વસ્તુઓની, મુખ્યત્વે જોઈ લીધું. આ રહ્યું ફીસ બીજી બધી જે કેટેગરીઝ છે એમના માટે 0 છે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ 3 કેટેગરીને ફી ભરવાની છે અને તે છે ₹750. બરાબર. તો તમામ ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી છે. હવે તમને કોઈ ડાઉટ હોય તો તે તમે કમેન્ટમાં જણાવી શકો છો. બરાબર છે. લાસ્ટ ટાઈમ જેમ કીધું હતું તેમ સીસી કે પછી એસએસસી કે બીજી GSSSBની જો તૈયારી કરતા હોય અને મેથ્સ અને રિઝનિંગ તમારે કરવાનું જ હોય તો આ એક્ઝામ્સ તમારા માટે ઘણી સારી રહેશે, મહત્ત્વપૂર્ણ રહેશે. કારણ કે તમને ટાઈમ ટુ ટાઈમ તમને અલોટમેન્ટ મળી જશે. ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ લેવાઈ જશે, તેના રિઝલ્ટ્સ પણ આવી જશે અને તમને જોબ પર પણ લાગી જશો.